હલો. હા, બોલો. બોલો બોલો ભાઈ. હીરપરા સુભાષ બોલું. હે? હીરપરા ભાઈ સુભાષભાઈ હીરપરા ભેસાણથી. બોલો બોલો સુભાષભાઈ. તલમાં ફૂકો આવ્યો છે બહુ. હા હા, ક્યાં સફેદ છે કે કાળા? ગુજરાત 3 સફેદ. સફેદ. હમ. હા હા, કેવડી ઉંમરના થયા? 1.5 મહિના. હા હા, બરોબર. એટલે લાગટ ફૂકાઈ છે કે ગુંડા ગુંડા ફૂકાઈ? ગુંડા પછાટે ગુંડા પડી ગયા છે. બરોબર. હવે એમાં શું છે, એની દેશી પદ્ધતિમાં તો આપણે પ્રોસેસ પેલા વાવેતર વખતે જ કરવાની હોય, પણ હવે કાંઈ વાંધો નહીં. હં. હવે એમાં ગાયની છાશ પેલા જે ગુંડા પડ્યા છે એમાં રાઉન્ડ મારી દ્યો. હા, છાંટવાની કરવાની કે પાવાની? જ્યાં ગુંડું પીડ્યું હોય ને એમાં ફરતી વખતે પેલા ધાર કરવાની છે. હં. અને પછી જે તે વખતે તમે પિયત આપો ને હં. ત્યારે ગૌમૂત્ર અને છાશ, હં. ગાયની છાશ અને ગાયનું ગૌમૂત્ર એ ખાસ મગજમાં રાખવાનું છે. એટલે ઈ ધોરિયામાં આપણે જેમ દવા પાતા હોય ને હા. એવી રીતે પાવાનું છે. હમ. એટલે એમાં આગળ વધતું બંધ થાય, પણ જે હુકાઈ ગયું છે એ એમનેમ રહે. હં. કેમ કે જેને ઈ ફૂગ લાગી જ ગઈ છે ઈ તો હવે પૂરું ઈ છોડવા ફેલ થઈ જાય તમારે. હા. એટલે એવી રીતનું પ્રોસેસ કરો તો રાહત મળશે. બાકી તો શરૂઆતના પાયાની અંદર જ આપણે કાળજી રાખવાની હોય અમુક જે તે ફૂગની હોય ઈ. હમ. એટલે ઈ ખાસ એવી કાળજી રાખવાની છે. ગાયના ગૌમૂત્રનો અને ગાયની છાશનો જ ઉપયોગ કરવાનો છે. હં.